અમદાવાદની કરું કે જ્યાં ચાંદોડિયા રેલવે અંડરપાસમાં પાણી ભરાઈ ગયા। ગરનાળું 10 ફૂટ વરસાદી અને ગટરના પાણીમાં ગરકાવ છે। આ તસવીરો જુઓ। પાણી ભરાવાથી વાહન ચાલકો અને સ્થાનિકોને મુસીબતોનો સામનો કરવો પડ્યો। આસપાસની સોસાયટીના રહીશોને પણ ભારે હાલાકી છે। પાણી ઉલેચવા પંપ તો મુકાયો પણ હજુ સુધી પાણીનો નિકાલ શક્ય નથી બન્યો। કોર્પોરેટર માત્ર મત માંગવા આવતા હોવાની સ્થાનિકોની સીધી ફરિયાદ છે। થઈ ગયું છે અઠવાડિયા સુધી કોઈ સાફ કશું પાણી કાઢવા કોઈ આવતું જ નથી। અત્યારે બાજુમાં હિટાજી લાગ્યું છે, અહીંથી પાણી પેલી સાઈડ ટ્રાન્સફર કરે ના કરે। આ તો 10 દિવસ સુધી ભરેલું રહેશે, અઠવાડિયા સુધી ખાલી જ નહીં થતું। અને આગળ અમારે સોસાયટી છે એમાં પાણી વળી જાય છે। આ ગટરનું પાણી અંદર સોસાયટીમાં ફરતું હોય તો આ લોકો કંઈ કરવા કમ્પ્લેનો કરીએ તો કોઈ કરતા નહીં। આ બાજુમાં છે જો ગટરનું મેન જે સર્ક્યુલેશન કરવાનું આવે એ છે તોય કંઈ નહીં થતું। ખાલી નામનું રાખેલા માણસો ક્યાં એમને બતાવો જો આ રહ્યું પાણી। અમદાવાદના વિરમગામમાં ભારે વરસાદ બાદ હવે તારાજી જોવા મળી રહી છે। એપીએમસીમાં 4 દિવસે પણ હજુ સુધી વરસાદી પાણી ઓસર્યા નથી। પાણી ભરાયેલા અહીં જોવા મળી રહ્યા છે અને નુકસાનીનો અંદાજ પણ આ તસવીરોમાં જુઓ। ધોધમાર વરસાદમાં વેપારીઓની આ કિંમતી જણસો પલળી ચૂકી છે। વેપારીઓને આશરે ₹70 થી 80 લાખ રૂપિયાનું નુકસાન પહોંચ્યું છે। દુકાનોમાં રાખેલા એરંડા, જીરું, અજમો, તલ, ઈસબગુલ બધું જ પલળી ગયું છે। વેપારીઓને નુકસાનીનું વળતર મળે તેવી સરકાર પાસે હવે તેઓ કરી રહ્યા છે માંગ। અમારા 25 થી 30 વેપારીઓને ખૂબ જ નુકસાન થયું છે, જેની અંદર અમારા જીરું, ઘઉં, એરંડા અને ડાંગર તેમજ તલ આવી રીતે ખૂબ જ માલ બગડ્યા છે। એનાથી અમારે વિરમગામ એપીએમસીના વેપારીઓને 70 થી 80 લાખનું નુકસાન થયું છે। તો આ અત્યારે હાલ અમે આ પાણી જે નુકસાન થયું છે એને પાણીથી બહાર કાઢી અને જેટલું પણ અમારા હાથની અંદર આવે મોલ એટલો અમે એનો બચાવ કરવા માટે પ્રયત્નો કરી રહ્યા છીએ। જણસી જે ધારો કે 45 રૂપિયાના ભાવનું જીરું છે, 2687ના ભાવના તલ છે, અજમો છે, 2000ના ભાવનો આ જે અતિશય કિંમતી વસ્તુ છે એનું જ બહુ નુકસાન હોવાથી અમે સરકારશ્રીને વિનંતી કરીએ કે અમારે વિરમગામ એપીએમસીના ખેડૂત મિત્રોને રાહત, વેપારી મિત્રોને રાહત આપે એવી પ્રાર્થના કરીએ છીએ। દુકાનોમાં રાખેલા ડાંગર અને ઘઉંના હાલાત જુઓ। આ ઉપરાંત એરંડા અને તલ જેવી કિંમતી જણસો પણ પલળી ગઈ છે અને તેને કારણે વેપારીઓની ચિંતા વધી છે। દાવો છે કે 23 તારીખે એ રીતે ધોધમાર વરસાદ ખાબક્યો કે કોઈ માલ બચાવવાની તક જ ન મળી। સાવેલા ધારે વરસાદ પડ્યો 24 કલાક અને માર્કેટયાર્ડમાં વેપારીઓની દુકાનોમાં માલમાં પાણી ઘૂસી ગયેલ અને વેપારીઓને પુષ્કળ પ્રમાણમાં નુકસાન થયું છે। તો સરકારશ્રી દ્વારા વેપારીઓને કંઈક ના કંઈક આપવામાં આવે નુકસાનની ભરપાઈ કરવા માટે, તો મારી નમ્ર અરજ।